સમગ્ર વિશ્વ શાંતિ અર્થે એક જૈન અનુષ્ઠાનના માધ્યમથી એક સુંદર મજાનું ભક્તાંબર મહાસ્તોત્રનું આખું અનુષ્ઠાન ભક્તાંબર હિલિંગ, જેની પ્રેરણા અને માર્ગદર્શન નિકુંજભાઈ ગુરુજી દ્વારા આ સુંદર મજાનું જેનો પ્રારંભ થવાનો છે 7 જૂનથી અને આખા દિવસનો સુંદર મજાનો એનો કાર્યક્રમ અને એની પૂર્ણાહુતિ 29 જુલાઈના દિવસે થવાની છે. તો દરેક વ્યક્તિએ એક વ્યક્તિ આપણે ના રહી જઈએ એની ખાસ નોંધ લેવાની અને હરેક ઘરમાંથી જેટલા પણ આપણે સભ્ય છીએ એ હરેક સભ્ય આ ભક્તાંબર હિલિંગની અંદર જે અદ્ભુત 44 દિવસનું જે આખું આયોજન કર્યું છે જૈન અનુષ્ઠાન પરિવાર દ્વારા, તો મારે એટલું જ કહેવું છે કે હાલના સમયની અંદર વિકટ પરિસ્થિતિ વચ્ચે જ્યારે આવા મહાસ્તોત્રના પ્રભાવથી આધિ વ્યાધિ ઉપાધિ બધું જ નાશ થાય છે, ત્યારે સમગ્ર વિશ્વને શાંતિ અર્થે આ સુંદર મજાનું એક ભક્તાંબર હિલિંગનું એક જબરજસ્ત એક શિબિરનું આયોજન થયું છે. તો દરેક પુણ્યાત્મા આ શિબિરની અંદર અવશ્ય જોડાજો. આમાં કોઈ જ નકરો નથી. બસ આપણે શ્વેત વસ્ત્ર પહેરી અને આ સુંદર મજાનું આપણા હૃદયના ભાવ લઈ અને આ સુંદર મજાનું આ ભક્તાંબર ગાથાનું એક ગાથાનું અનુષ્ઠાન કરવાનું છે, એનું વિધાન કરવાનું છે, એનું પૂજા અર્ચન કરવાનું છે. એટલે ખરેખર આ નિકુંજભાઈ પરિવાર દ્વારા એમના જૈન અનુષ્ઠાનના માધ્યમથી સમગ્ર વિશ્વની અંદર આ જબરજસ્ત એક અદ્ભુત સૌ પ્રથમવાર આટલું એક જબરજસ્ત એક કહેવાય કે ભક્તાંબર નામનું કળશ આખા લોકોના ઘેર ઘેર જશે અને એના ઉપર કેટલા બધા મંત્રોચ્ચાર, કેટલા બધા સ્તોત્ર દ્વારા, ભક્તાંબર સ્તોત્ર દ્વારા આ જબરજસ્ત એક અભિમંત્રિત કરવામાં આવશે. તો અવશ્ય દરેક વ્યક્તિએ આપણે જોડાઈ અને આપણને કંઈક જીવનમાં આગળ વધવાની આપણને પ્રેરણા મળે, બસ એ જ અભ્યર્થના.